મોંઘવારીમાં જીવવું તો મુશ્કેલ પણ મરવું પણ મુશ્કેલ કંઈક આવો જ ઘાટ ઘડાયો છે નવસારીમાં। નવસારીના વિરાવળ સ્મશાન ગૃહ સહિત અન્ય સ્મશાન ગૃહમાં ગેસ પહોંચાડતી ગુજરાત ગેસ કંપનીએ સ્મશાન ગૃહોને નોટિસ આપી। વર્ષોથી સ્મશાન ગૃહ માટે જે વિનામૂલ્યે ગેસ પૂરો પાડવામાં આવતો હતો તે તબક્કાવાર વર્ષ 2030 સુધીમાં બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો આ ગેસ પુરવઠો બંધ કરવામાં આવશે તો અંતિમ સંસ્કારનો ખર્ચ પણ 5,000 રૂપિયા સુધીનો થઈ શકે છે। જો વિનામૂલ્યે ગેસ પુરવઠો બંધ કરવામાં આવે તો બની શકે કે લોકો ફરીથી એ જ લાકડાથી થતા અંતિમ સંસ્કાર તરફ વળશે। ફરીથી પર્યાવરણને મોટું નુકસાન થશે, કપાઈ શકે છે વધુ વૃક્ષો। આ સમગ્ર મુદ્દે વિરાવળ સ્મશાન ટ્રસ્ટે ધારાસભ્ય રાકેશ દેસાઈને પત્ર લખી અને મધ્યસ્થી કરવાની માંગ કરી। માનવ જીવનનો આ અંતિમ સંસ્કારની દબદબાભરી શ્રદ્ધાંજલિ આપવી હોય, સામાન્ય માણસ એને પોતે આટલી મોંઘવારીના જમાનામાં એને જીરવી શકતો હોય તો આવો એક ભારણ આવવાથી એક સામાન્ય પરિવાર, એક ગરીબ પરિવાર કચડાઈ જતો અમને દેખાઈ રહ્યો છે। તો આપના માધ્યમથી હું જરૂરથી એવું કહેવા માંગીશ કે સરકાર અને કંપની આ વિશે વિચાર વિમર્શ કરીને જે અમને આપતી સગવડો, જે વિનામૂલ્યે ગેસ જે કંપની અમને આપી રહી છે એ ગેસ અમને મળતો રહે આવનારા વર્ષોમાં, અને સામાન્ય પરિવારને પણ એને માટેની જે એના પર આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની શક્તિમાં આપણે સૌ સરકાર, પરિવાર, સંસ્થા આપણે સૌ સાથે મળીને સહભાગી બનીએ તો એક મોટી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી દેખાશે।